આટલું બધું ફ્રી રહીને તમે આટલું બધું રેવન્યુ અચીવ કરો છો સુરતમાં જ, અને એ પાછું વરાછા પુના ગામમાં કામ નહીં કરવાનું પૈસા આવે, એવું કેવું હોય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજના જે આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ મારા મેન્ટર છે, જેની પાસેથી હું બહુ બધું શીખ્યો છું. હિતેન્દ્ર બાવળિયા 10 વર્ષથી ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવે છે. તમારો બી એક સોફ્ટવેર તમે બનાવ્યો છે વેલ્ડો કરીને. યસ, તો એ શું છે? 6 સોફ્ટવેર હું બનાવું છું. 90% સોફ્ટવેર હું પોતે બનાવું છું. ડેવલપમેન્ટનો ડી બી નથી આવડતું. જેટલા સોફ્ટવેર મેં તમને કીધા વેલ્ડો પછી, એ બધા જ મેં પોતે પ્લાન અને ડેવલપ અને એનું ફ્રન્ટ એન્ડ અને એનું બેક એન્ડ સુધીનું કામ કર્યું. હવે ડેવલપર છે એની જોબ જવા માંડી છે. શોપિફાઈને હું રિપ્લેસ કરું છું, જે શોપિફાઈ પર નથી જઈ શકતા. જે ઇન્ફ્લુઅન્સર્સ વિડીયો બનાવીને વોટ્સઅપથી જે લોકો ઓર્ડર્સ લે છે, એનું માર્કેટ બહુ મોટું છે. એઆઈ થી કોને ફરક પડશે? એટલે એઆઈ થી કઈ જોબ ઉપર ખતરો છે? જોબ જાશે. એઆઈ નો એક રેવોલ્યુશન છે ને, એ નવી જોબ બહુ ક્રિએટ કરશે. એનું માર્કેટ આવશે તો તમારે રેડી રહેવાનું છે. અત્યારે તમારે તમારું કરિયર 0 થી સ્ટાર્ટ કરવું હોય તો તમે કેવી રીતે કરશો? પાવલિંગ ભાભો કરવો હોય, મતલબ આપણે ગુજરાતી કે ભાઈ 10,000 આપે ને એને લાખ રૂપિયાનું કામ જોતું હોય, તો તમને ગીવ અપ કરવાનું મન થયું? ગીવ અપ નથી કર્યું, ફ્રસ્ટ્રેશન બહુ આવ્યા છે. આવી રીતે કામ ન કરાય, આવા ક્લાયન્ટ હારે કામ ન કરાય, સુરતમાં જ કામ ન કરાય, ગુજરાતમાં જ ન કરાય, વિદેશમાં જ કામ કરાય. હવે કામમાં મની નથી એટલે મોટિવેશન તો સમય આવશે, ક્લાયન્ટ વિલ ચૂઝ યુ. છેલ્લે આપણો જે મારો મેઇન ક્વેશ્ચન હતો એનો તો તમે જવાબ જ ન આપ્યો કે ભાઈ પૈસા કેટલા મળે. અત્યારે લોકોને પૈસાથી મતલબ છે કે ભાઈ મારે પૈસા કેટલા મળે. અગર હું ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચાલુ કરું તો હું પૈસા કેટલા કમાય એ મારે જોવું છે. 30 લાખ રૂપિયાની રેવન્યુ ક્લાયન્ટને જનરેટ કરી આપે છે. એટલે પર ક્લાયન્ટ એ 50,000 રૂપીસ સુધી મંથલી ચાર્જ લેતા હોય છે. સ્પેસિફિક એજન્સીનો સ્કેલ એટલો મોટો હોય છે, એનો પોટેન્શિયલ છે 5 થી 10 લાખ પર મંથ સુધી કમાવાનો. અને તમારી બી એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે. Yes. તો તમારી ડિજિટલ માર્કેટિંગ એજન્સી કેટલો મતલબ રેવન્યુ કરે છે અત્યારે? બ્રેકડાઉન કરું કારણ કે 3 અલગ અલગ ઓપરેશન ચાલે છે. એ 100,000 થી લઈને 150,000 INR ની અંદર રેવન્યુ હોય છે. 5 થી 5.5 લાખ રૂપિયા પર મંથની રેવન્યુ એમાં છે. દુબઈ, આયર્લેન્ડ, ખાસ કરીને સુરતથી બી કોર્પોરેટ કંપનીઓ છે. 50,000 થી લઈને 1.5 લાખ રૂપિયા સુધી ચાર્જીસ આપણા એડવાઇસના હોય છે. એ લોકોને અત્યારે નિશમાં એજન્સી બનાવો તો 3-4 લાખ રૂપિયા મહિને કમાઈ શકો. તમારે બનાવી તો બનાવજો, જેનરિક ન બનાવતા. તમારી જે બેસ્ટ મેથડ છે જે ન્યુરો માર્કેટિંગ, એ સર છે ને મારી ઓડિયન્સ માટે હું આજે તો તમને આ પોડકાસ્ટમાં તો નથી કરવાની, એમાં ખાલી ને ખાલી માર્કેટિંગ વિશે વાત કરશું, જે સરની સ્પેશિયાલિટી છે. તો તમારા થોડી અવેરનેસ તો આપી દઈએ આપણે. અવેરનેસ સર આજ કાંઈ નહીં સર, આજ આપણે સિક્રેટ રાખો. આ સિક્રેટ રાખીએ. આ નેક્સ્ટ વિડીયો, નેક્સ્ટ જે આપણે પોડકાસ્ટમાં પાર્ટ કરીએ, પાર્ટ 2 ની આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આખો કોર્સ તમારો રિવીલ કરી દઈશું. બરોબર છે? પોડકાસ્ટમાં 100% બધી વેલ્યુ આપણે આપી દેશું.